બોલો અંબે માત કી જય। કેમ છો મિત્રો? મંથન બ્લોગમાં તમારું સ્વાગત કરું છું। શ્રી પુનિત યુવક મંડળ જે 51મો નવરાત્રિ મહોત્સવ ઉજવવા જઈ રહ્યું છે તેનો આપણે માતાજીના આગમનનો બ્લોગ જોયો હતો। આજે આપણે માતાજીની સ્થાપના વિધિ જોશું। પણ એ પહેલાં જે આગલા દિવસે બધી કામગીરી કરી હતી એની એક ઝાંખી ઝલક જોઈ લઈએ। બધા વડીલ મિત્રો આવી ગયા હતા। બધા કામે લાગી ગયા હતા। માતાઓ ફૂલોથી હાર માલા બનાવી રહ્યા હતા। કેમ કે આ વર્ષે અમારી પાસે કામ કરવા માટે વધારે સમય નહીં હતો, તો પણ બધાના સાથ અને સહકારથી બધું જ કામ થઈ ગયું। બાળકોની તો કઈ મજા જ અલગ હતી। બધા હસતા રમતા પોતપોતાનું કામ કરી રહ્યા હતા। આમ નવરાત્રિના આગલા દિવસની રાત પૂરી થાય અને નવરાત્રિનો પહેલા દિવસની શરૂઆત થાય છે। બધા પૂજાની તૈયારીમાં લાગી ગયા હતા અને ભૂદેવ પણ આવી ગયા હતા। માતાજીને પણ સ્ટેજ પર વિરાજમાન કરી રહ્યા હતા।
सर्वं विष्णु वयं जगत् अतराज्यमहमङ्गलफलमासोत्तममासे आश्विनमासे शुक्लपक्षे प्रतिविद्ययां तिथो चन्द्रवासरे બોલો નવદુર્ગા બે દાણા ચોખા પકડો એક હવે પ્રતિષ્ઠા તો એક ફૂલ અને તુલસીનું દાન પકડવાનું. હવે માતાજીને
ऋषयो देवा तत्र गच्छ हुतासनो सिद्धाविद्यमाश्चर्यदेवं भुजं તો ચાલો નવરાત્રિની પહેલી આરતી બધા સાથે કરીએ. मैया द्वितीया देव स्वरूप शिव शक्ति जानो माँ शिव शक्ति जानो ब्रह्मा गणपति गाये हर माँ अम्बे जयो जयो माँ जगदम्बे मैया तृतीया तीरे माँ गंगा ने तीरे अम्बे जयो जयो माँ जगदम्बे मैया शिव शक्तिनी आरती जे कोई गासे माँ जे भावे गासे. અને આમ આરતી પછી માતાજીની સ્થાપના વિધિ અહીં પૂર્ણ થાય છે. માતાજીને મારી એક જ પ્રાર્થના છે કે બસ બધાના દુઃખ દૂર કરો અને બધાને સમૃદ્ધિ આપો. આમ અહીં આપણો વ્લોગ પૂરો થાય છે. જો તમે મારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.